હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક પ્રભુનું વચન આપની સાથે શેર કરવા માંગુ છું. કદાચ આ વચન સાંભળવાથી આપણને દુઃખ લાગી શકે છે, કેમ કે આપણે પ્રમાણે આપણા જીવનોને જીવતા નથી. યાકૂબનો પત્ર એનો 1 અધ્યાય અને 22મી કલમમાં લખ્યું છે, પણ તમે વચનના પાડનાર થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. ભલાઓ આપણે રેગ્યુલર ચર્ચમાં જઈએ છીએ, આપણે રેગ્યુલર આભાર સ્તુતિના મીટિંગોમાં જઈએ છીએ, આપણે પેશન વીકની મીટિંગોમાં જઈએ છીએ, અનેક એવા સંદેશાઓ આપણે અત્યાર સુધી સાંભળ્યા છે. પણ શું આપણે એ વચનોને સાંભળીને આપણા જીવનમાં પાડીએ છીએ કે કેમ? કેમ કે પ્રભુનું વચન કહે છે કે પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ ના થાવ. ત્યારે જો આપણે વિચાર કરીએ એ પ્રમાણે આપણા જીવનોને જીવીએ, વચનોને પાડનારા થઈએ. ગોડ બ્લેસ યુ. હાલેલુયા.